Hello, I am Rikita Joshi from Oxford UPSC GPSC Academy by Professor Emma Bhatt sir. આજનો મારો ટોપિક છે પ્રવાસી ભારતીય દિવસ. 9 જાન્યુઆરીએ ગાંધીજી ભારતના મુંબઈના એપોલો બંદરે પરત ફર્યા હતા. આ દિવસે વિદેશમાં રહેતા પરંતુ મૂળ ભારતીય નાગરિકોને ભારતની સંસ્કૃતિ સાથે જોડી રાખવા માટે તે સમયના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ એલ એમ સંઘવીની સમિતિની નેતૃત્વમાં પ્રવાસી દિવસ ઉજવવાનું નક્કી કર્યું. 9 જાન્યુઆરી 2003ના રોજ પહેલીવાર ભારતીય પ્રવાસી દિવસ દિલ્હી ખાતે ઉજવવામાં આવ્યો. ગાંધીજીને ભારત પરત આવતા 100 વર્ષ પૂરા થતાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતીય પ્રવાસી દિવસની ઉજવણી દિલ્હી નહીં પરંતુ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે 13મું ભારતીય પ્રવાસી દિવસની ઉજવણી કરી અને દાંડી કુટીરનું ઉદ્ઘાટન કર્યું. તીર્થગ્રામ યોજના. પસંદ થયેલા તીર્થગ્રામને 2 લાખ રૂપિયા અને પસંદ થયેલા પાવન ગામને 1 લાખ રૂપિયાના પ્રોત્સાહક ઇનામ આપવાની શરૂઆત થઈ. આ યોજનાનો ઉદ્દેશ ગામ્યમાં સદભાવના કેળવાય, એકતા જળવાય, ગામમાં ઝઘડા અને ફરિયાદો ન આવે અને ગામનો વિકાસ થાય તે માટે 21 જુલાઈ 2004ના રોજ શરૂ કરવામાં આવી હતી. સમરસ ગામ હોય તેવા ગામને તીર્થગામ કે પાવન ગામનું બિરુદ ઝડપથી મળે છે. આ યોજના હેઠળ 2014 સુધીમાં 890 ગામોને પાવન ગામ અને 265 ગામને તીર્થગ્રામ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જો 3 વર્ષ સુધી ગામમાં એક પણ ગુનો કે ફરિયાદ ન આવે તો તે ગામ પાવન ગામ કહેવાય. જો 5 વર્ષ સુધી ગામમાં કોઈ પણ ગુનો કે ફરિયાદ ન આવે તો તેવા ગામને તીર્થગામનું બિરુદ મળે છે. થેન્ક યુ. વનબંધુ કલ્યાણ યોજના. આ યોજના સૌથી મોંઘી યોજના છે. આ યોજનાનો ઉદ્દેશ આદિવાસી વિસ્તારમાં રહેલા ભાઈઓ બહેનોને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સ્તરે આગળ લાવવા માટે તેમના વિસ્તારમાં ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ અને શિક્ષણ પૂરતું મળી રહે તે માટે માનવ સંસાધન વિકાસ સ્તરને પ્રોત્સાહન આપવા માટેનો યોજના છે. આ યોજનાનો ખર્ચો 15,000 કરોડ રૂપિયા હતો, જે 2012માં 40,000 કરોડ રૂપિયા કરવામાં આવ્યો.